સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક ભરતી વિશે ચર્ચા કરવાના છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં રક્ષા શક્તિ સ્કૂલ દ્વારા અહીં શિક્ષકની ભરતી જાહેર થઈ છે। તમે જોઈ શકો છો કે વિષય બધા જ વિષયની ભરતી છે। હવે આ ભરતીનો ક્રાઇટેરિયા શું છે, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, અરજી કઈ રીતે કરવાની, એ બધી ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની આપણે કરીએ શરૂઆત। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સંસ્કારધામ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રક્ષા શક્તિ સ્કૂલ અમરેલી દ્વારા અહીં ભરતી છે। તમે જોઈ શકો છો કે SKV કેમ્પસ ધારી, તુલસીશ્યામ રોડ, ગામ જીરા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી, ગુજરાત। એમાં તમે જોઈ શકો છો કે શિક્ષકોની જરૂર છે। હવે તમે જોઈ શકો છો કે અહીં કેમ્પસ ડાયરેક્ટરની જરૂર છે। શૈક્ષણિક લાયકાત તમે જોઈ શકો છો કે BA BCom અને BSc અને B.Ed અને ટેટ ક્વોલિફાય હોવો જોઈએ અને 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ। તમામ વિષય PTC BCom અથવા તો BSc કરેલું હોવું જોઈએ અને ટેટ ક્વોલિફાય હોવા જોઈએ। 1 વર્ષ કે તેથી વધારે અનુભવ હોવો જોઈએ અને કોમ્પ્યુટરની અંદર કુશળ હોવા જોઈએ। ચિત્ર કોમ્પ્યુટર માટે ATD હોવું જોઈએ અથવા ફાઇન આર્ટ અથવા તો BCA અથવા તો MCA કરેલું હોવું જોઈએ। એનાથી આગળ જોઈએ સંગીતના શિક્ષકની પણ અહીં ભરતી છે। સંગીતની અંદર વિશારદ હોવા જોઈએ। બીજું છે કે સ્પોર્ટ ટીચર, એની અંદર તમે જોઈ શકો છો BA BCom અને BPED હોવું જોઈએ અથવા તો અન્ય તેના સમકક્ષની ડિગ્રી હોવી જોઈએ। તમામ મુખ્ય રમતોની થિયરી તેમજ પ્રેક્ટિકલનો અનુભવ હોવો જોઈએ। હોસ્ટેલના ગૃહપતિ ભાઈઓ માટે 12 પાસ કે તેથી વધારે એમ કે ક્વોલિફિકેશન હોવું જોઈએ અને છાત્રાલયનો અનુભવ હોવો જોઈએ। બીજું તમે જોઈ શકો છો કે સ્કૂલ એન્ડ ઇન્સ્ટ્રક્શન, એની અંદર તમે જોયું કે આર્મી સેવા, નિવૃત્ત, બેન્ડ મ્યુઝિશિયન્સ, આ બધાની જરૂરિયાત છે। એનાથી આગળ તમે જોઈ શકો છો કે ડ્રીલ માસ્ટર, તો ડ્રીલ માસ્ટર માટે સશસ્ત્ર દળ, આર્મી સેવા, નિવૃત્ત અધિકારી, ડ્રીલ ઇન્સ્ટ્રક્શન કોર્સ સાથે NCC કેડર, કર્તવ્યપથ, દિલ્હી માર્ચન્ટ હોવું જોઈએ। એનાથી પછી આગળ જોઈએ કે નર્સ કાઉન્સલર માટે BSc અથવા MSc નર્સિંગ સાયકોલોજી સાથે હોવું જોઈએ અથવા તો BSc નર્સિંગ હશે તો પણ વાંધો આવશે નહીં। અને સિક્યુરિટી ગાર્ડ માટે ધોરણ 8 પાસ કે તેથી વધુ ભણેલા હોવું જોઈએ। અક્ષર જ્ઞાન લખી શકતા અને વાંચી શકતા હોવા જોઈએ। અનુભવી ફ્રેશર કોઈ પણ તમે એપ્લાય કરી શકો છો। તો તમે જોઈ શકો છો આટલા સ્ટાફ માટે અહીં ભરતી છે। અને બીજું તમે જોઈ શકો છો કે અહીં અંગ્રેજી માધ્યમ માટે જરૂરિયાત છે। સનિષ્ઠ શિક્ષકોની શોધયાત્રા અંગ્રેજી માધ્યમ માટે, ગુજરાતી માધ્યમ માટે નથી, અંગ્રેજી માધ્યમ માટે છે। બીજું કે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ 26/12/2025 થી 5/1/2026 એટલે કે લાસ્ટ ડેટ તમારી 5/1/2026 છે, એની અંદર આપેલ ઈમેલની અંદર અથવા તો ફોન નંબરમાં પર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અથવા સહિતના બાયોડેટા તમારે મોકલી આપવાના રહેશે। ઉમેદવારે શૈક્ષણિક લાયકાતના આધાર અચૂક સામેલ કરવા તેમજ અનુભવ પણ બાયોડેટામાં દર્શાવવાનો રહેશે અને ભૂતપૂર્વ સંસ્થાના નામ અને રેફરન્સ સાથે તમારો નંબર રેફરન્સ મૂકવાનો રહેશે। બીજું તમે જોઈ શકો છો કે બહારથી આવતા કર્મચારીઓ માટે સંસ્થા દ્વારા રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવશે। જૂન 2026થી સંસ્થા સાથે જોડાવા માંગતા ઈચ્છુક ઉમેદવારે અરજીપત્રક પણ અહીં આવકાર્ય છે। તમે હવે જોઈ શકો છો ઈમેલ એડ્રેસ પણ આપેલું હોય, નંબર પણ આપેલો, તો બંને દ્વારા તમે એપ્લાય કરી શકો છો। મેલ પણ કરી શકો છો અને નંબર ઉપર તમે પણ બાયોડેટા મૂકી શકો છો। તો ભરતી બહુ સરસ છે। તો જે લોકો આ ક્રાઇટેરિયા સાથે સંલગ્ન હોય, જેમને પણ ક્રાઇટેરિયા પૂરો કરેલો હતો, તેમના સુધી વિડીયોને પહોંચાડવા માટે વિનંતી। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।